જય અંબે. આજ પોષી પૂનમ, મા અંબા પ્રાગટ્ય દિવસ. આજે આપણે દેવી ભાગવત ત્રીજો સ્કંદ અધ્યાય પહેલો. ભુવનેશ્વરી કોણ? જન્મેજયે પૂછ્યું, હે ભગવાન, આપે પૂજવા યોગ્ય અંબા નામનું જે મહાતત્વ કહ્યું તે કયું છે? તે કેવી રીતે ઉત્પન્ન થયેલ છે? ક્યાં છે? કયા કારણે ઉત્પન્ન થયેલ છે? ને કયા ગુણવાળા છે? તેમનો યજ્ઞ કેવો છે? તે યજ્ઞનું સ્વરૂપ કયું છે? તેનો વિધિ કયો છે? એ દયાના ભંડાર, તે બધું વિધિ પ્રમાણે તમે મને કહો. તમે બધું જાણનાર છો, તેમજ બ્રહ્માંડની ઉત્પત્તિ તમે વિસ્તારથી કહો. એ બ્રહ્માંડ, મેં જે પ્રમાણે પૂછ્યું છે તે બધું હે ભૂદેવ તમે જાણો છો. બ્રહ્મા, વિષ્ણુ ને રુદ્ર એ ત્રણેય દેવો મેં સાંભળ્યા છે. તેઓ સૃષ્ટિ, પાલન તથા સંહાર કરનારા હોય સગુણ છે. હે પરાશરના પુત્ર, તમે કહો કે તે મહાત્મા સ્વતંત્ર છે કે પરતંત્ર? તે સાંભળવા હવે હું ઈચ્છું છું. તેઓ મરણ ધર્મવાળા છે કે નહીં? અથવા શું સચ્ચિદાનંદ સ્વરૂપ છે? વળી તેઓ અધિભૂત આદિ 3 પ્રકારના દુઃખોથી યુક્ત છે કે નહીં? મહાબળવાન તે દેવેન્દ્રો કાળને વશ થનારા છે કે નહીં? તેઓ કઈ રીતે જન્મ્યા છે અથવા સાથી ઉત્પન્ન થયા છે એવો સંશય થાય છે. વળી તેઓ હર્ષ તથા શોકથી યુક્ત છે કે નહીં? તેમજ નિંદ્રા અને આળસવાળા છે કે નહીં? એ મુનિ, તેમના શરીર 7 ધાતુમય છે કે બીજી જાતના છે? તેઓ કયા દ્રવ્યો વડે, કયા ગુણો વડે અને કઈ ઇન્દ્રિયો વડે બનેલા છે? તેઓનો ભોગ કેવો છે? તેમના આયુષ્યનું માપ કેટલું છે? તેમનું રહેઠાણ ને ઐશ્વર્ય પણ તમે મને કહો. એ બ્રહ્મન, આ કથા વિસ્તારથી સાંભળવા હું ઈચ્છું છું. વ્યાસે કહ્યું, એમ આ બુદ્ધિમાન રાજન, બ્રહ્મા વગેરેની ઉત્પત્તિ સાથે થઈ વગેરે હમણાં તમે કરેલો આ પ્રશ્ન સમૂહ સમજવો મુશ્કેલ છે. પૂર્વે નારદ મુનિને મેં આજ પૂછ્યું હતું, ત્યારે વિસ્મય પામેલા તેમણે, હે રાજા, ત્યાં પ્રગટ થઈ મને આ કહ્યું હતું. તમે સાંભળો. એક સમયે મેં ગંગા કિનારે બેઠેલા શાંત સર્વજ્ઞ વેદવેતાઓમાં શ્રેષ્ઠ નારદ મુનિને જોયા. તેમને જોઈ હું હર્ષ પામ્યો. તેમની પાસે જઈ પગમાં પડ્યો. તેમની આજ્ઞા થતાં આસન પર બેઠો. એકાંત અને સૂક્ષ્મ રેતીવાળા ગંગાના કિનારા પર બેઠેલા તે બ્રહ્માના પુત્રની કુશળ વાર્તા સાંભળ્યા પછી મેં તમને પૂછ્યું, હે મહાબુદ્ધિમાન મુનિ, અતિ વિશાળ આ બ્રહ્માંડનો શ્રેષ્ઠ કરતા કયો કહેવાય છે? તે મને વિધિથી કહો. એ મુનિ શ્રેષ્ઠ, આ બ્રહ્માંડ કોનાથી ઉત્પન્ન થયું છે? એ ઉત્તમ બ્રાહ્મણ, તે નિત્ય છે કે અનિત્ય તે કહો. આ બ્રહ્માંડ એક કરતાવાળું છે કે અનેક કરતાવાળું છે? જો એમ ન હોય, એટલે જગત કરતા વિનાનું હોય, તો કોઈ પણ કાર્ય કરતા વિનાનું હોતું જ નથી. એ મને વિરોધ જણાય છે. એમ સંદેહના સમૂહમાં ડૂબી અતિ વિશાળ આ સંસારના વિષયમાં કરોડો વિચાર કરતા મને હવે આપ તારો. કેટલાક શંકરને કારણના પણ કારણ માની તેમને સદા મંગલ સ્વરૂપ મહાન દેવ, પ્રલય તથા ઉત્પત્તિ રહિત આત્મારામ, દેવોના ઈશ્વર, 3 ગુણોવાળા, નિર્મળ, દુઃખને હરનાર, સંસારથી તારનાર, નિત્ય અને સૃષ્ટિ સ્થિતિ નાશનું કારણ કહે છે. બીજાઓ વિષ્ણુને સર્વના પ્રભુ ઈશ્વર, પરમાત્મા અવ્યક્ત, સર્વશક્તિયુક્ત, ભોગ આપનાર, મોક્ષ આપનાર, શાંત, સર્વના આદિ, સર્વ તરફ મુખવાળા, વ્યાપક, જગતના શરણરૂપ, આદિ અંતરહિત, દુઃખને હરનાર માની એમને સ્તવે છે. તેમજ બીજાઓ બ્રહ્માને સૃષ્ટિનું કારણ કહે છે. 4 મુખવાળા, બધું જાણનાર, સર્વભૂતોના પ્રવર્તક, દેવોના ઈશ્વર, વિષ્ણુના નાભિકમળમાંથી જન્મેલા, વ્યાપક, સર્વલોકના સૃષ્ટા, સત્યલોકમાં વસનાર કહે છે. વળી બીજા વેદભારી વાદીઓ સૂર્યને સર્વનો ઈશ્વર કહે. સાંજ સવાર આળસ સહિત થઈ તેની સ્તુતિ ગાન કરે. કેટલાક 1000 નેત્રવાળા દેવોના દેવ, સર્વના પ્રભુ, ઉગ્ર, યજ્ઞોના અધીશ્વર, દેવોના અધીશ્વર, 3 લોકનો ઈશ્વર, ઇન્દ્રાણીના સ્વામી અને યજ્ઞોના ભોગતા, સોમરસ પીનાર, સોમપાન કરનારા અને પ્રિય, સત્કતૃ, ઇન્દ્રને
પૂજે છે. વળી બીજા વરુણને, ચંદ્રને, અગ્નિને, વાયુને, યમને, ધન આપનાર કુબેરને, ગણપતિને પૂજે છે. બીજાઓ હાથી જેવા મુખવાળા ગણપતિને, સર્વે કાર્ય સાધનાર અને સ્મરણથી જ સિદ્ધ આપનાર, કાર્યની કામના આપનાર, ઈચ્છાનુસાર ગતિ કરનાર, સર્વથી પર અને કહે છે. કેટલાક આચાર્યો ભવાની દેવીને સમગ્ર વસ્તુ આપનાર, આદિમાયા મહાશક્તિ, પુરુષને અનુભવનાર, પ્રકૃતિ બ્રહ્મ સાથે એકતા પામેલ, સૃષ્ટિ સ્થિતિ તથા નાશ કરનાર, સર્વભૂતોના તથા દેવતાઓના માતા, આદિ અંતરહિત, પૂર્ણ સર્વ પ્રાણીઓના વ્યાપક, સર્વલોકના ઈશ્વરી, નિર્ગુણ સગુણ કલ્યાણ સ્વરૂપ, વિષ્ણુ શક્તિ, શિવ શક્તિ, બ્રહ્મની શક્તિ, ઇન્દ્રની શક્તિ, વરુણની, મહાલક્ષ્મી, અદ્ભુત વેદોના માતા, એક સ્વરૂપ, સંસાર રૂપ વૃક્ષની સ્થિર વિદ્યારૂપ, સર્વ દુઃખોનો નાશ કરનાર, સ્મરણથી જ કામના પૂર્ણ કરનાર, મુમુક્ષુને મોક્ષ આપનાર, ફળની ઈચ્છાને કામના આપનાર, ત્રિગુણાતીત સ્વરૂપવાળા, ગુણોનો વિસ્તાર કરનાર, નિગુણ સગુણ કહે છે. ફળની ઈચ્છા રાખનાર તે દેવીનું ધ્યાન ધરે. કેટલાક વેદાંતી મુનીશ્વરો નિરંજન, નિરાકાર, નિર્લેપ, નિર્ગુણ, વ્યાપક બ્રહ્મને જગતનું કારણ કહે છે. વેદના ઉપનિષદમાં કોઈક સ્થળે 1000 મસ્તકવાળા, 1000 નેત્રવાળા, 1000 હાથવાળા, 1000 મુખવાળા, 1000 પગવાળા પુરુષને જગતનું કારણ કહે. જે પરમ આકાશ છે તેને વિષ્ણુનો પગ કહેલું. વિદ્વાનો કહે છે કે તે પુરુષ વિરાટ, રજોગુણ રહિત, શાંત છે. તેમજ બીજા પૂર્વકાળના વિદ્વાનો પુરુષોત્તમને જગતનું કારણ કહે છે. બીજા કહે છે એક પ્રભુ અથવા ઈશ્વર કદી હોય જ નહીં, ઈશ્વર અનેક છે. કેટલાક કહે છે કે આ સર્વ બ્રહ્માંડ ઈશ્વર રહિત છે, કારણ કે આ જગત અચિંત્યમય, અનિર્વિચની, માટે ઈશ્વરની ઉત્પત્તિ થતી નથી. એટલે આ જગત સર્વકાળ ઈશ્વર રહિત સ્વભાવથી જ ઉત્પન્ન થયેલું ને હંમેશા આવું જ છે. વળી કપિલ વગેરે સાંખ્યશાસ્ત્રના મુનિ કહે છે કે આ પુરુષ અકર્તા છે, પ્રકૃતિ કરતા છે. આવા સંદેહના સમૂહ બીજા પણ સંદેહ મને થયા કહે છે. હે મુનીશ્વર, મારું ચિત્ત સંદેહયુક્ત વિચારોથી માર્યું ગયું છે. હું શું કરું? ધર્મ તથા અધર્મ કહેવામાં મારું મન સ્થિર થતું નથી. ધર્મ કેવો, અધર્મ કેવો હોય તેનું ચિહ્ન કંઈ મળતું નથી. સત્વગુણથી જન્મેલા, સત્ય ધર્મમાં રહેલા દેવો પાપી દાનવો વડે પીડાય છે, તો ધર્મની વ્યવસ્થા ક્યાં રહી? મારા વંશજ પાંડવો ધર્મમાં રહેલા સદાચારી હતા, છતાં અનેક પ્રકારનું દુઃખ પામ્યા, તો એમાં ધર્મની કઈ સ્થિતિ રહી? માટે તાત મારું હૃદય સંશયના વિષયમાં અત્યંત ધ્રુજે છે. હે મહામુનિ, મારા ચિત્તને તમે સંશય રહિત કહો. તમે સમર્થ છો હે મુનિ, જ્ઞાનરૂપી વાણ વડે તમે સંસારરૂપ સમુદ્રમાંથી મારું રક્ષણ કરો. મોહરૂપી મેલથી મેલા આ સમુદ્રમાં ડૂબકા ખાતા ને ઊંચે આવતા મારું તમે રક્ષણ કરો. ઇતિ શ્રી દેવી ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ વિશે અધ્યાય 1 સમાપ્ત. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. માં સર્વનું મંગલ કરો અસ્તુ. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો પ્લીઝ.